નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 132 પોઈન્ટ ઘટીને 24,156 બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સમાં 1.30% તેજી રહી છે. ઘટવામાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1.90% ડાઉન ગયો છે. તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1.40% ઘટ્યો છે. સ્ટોકમાં આજે જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ 8.25% પ્લસમાં રહ્યો છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા લિમિટેડ 8% પ્લસમાં રહ્યો છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ આજે $90 ઉપર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડ ETF આજે યથાવત રહ્યા છે. કોઈ ખાસ વધારો ઘટાડો નથી થયો. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે મોતી સન્સ જ્વેલર્સ લિમિટેડ. દરેક પ્રકારના સોના ચાંદી તેમજ ડાયમંડ જ્વેલરી બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 87 કરોડ હતું તે વધીને 107 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 8 કરોડથી વધીને 11 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 22 કરોડથી 32 કરોડ, ત્યાંથી 43 કરોડ, ત્યાંથી 66 કરોડ થઈ અને 67 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 42% છે અને TTM 49% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 10% છે, TTM 11% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 39 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 399 કરોડનું છે. માર્કેટ કેપ 1,909 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹16.80 છે. 52 વીક હાઈ 21 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 28.60 છે. ROCE 18% છે. ROE 14% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.86% છે. FIIનું હોલ્ડિંગ 2.03% છે. DII પાસે 0.5% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 32.62% છે. કંપની પ્રોફિટેબલ છે. આવનાર સમયમાં તહેવાર તથા લગ્નની સિઝન આવતી હોવાથી હવેનો સમય આ કંપનીના સેલ્સ પ્રોફિટમાં વધારો ચોક્કસ કરાવશે. આગળની કંપની છે PN ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ. આ કંપનીનો બિઝનેસ પણ સોના ચાંદી ડાયમંડ જ્વેલરી બનાવીને વેચવાનો છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1,715 કરોડ હતું તે વધીને 2,413 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 69 કરોડથી વધી 105 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 77% છે અને TTM 78% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 36% છે. TTM 48% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,737 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,827 કરોડનું છે. માર્કેટ કેપ 8,956 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 608 રૂપિયા છે. 52 વીક હાઈ 736 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 20 છે. ROCE 21% છે. ROE 23% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 76.62% છે. FIIનું હોલ્ડિંગ 4.73% છે. DIIનું હોલ્ડિંગ 7.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.78% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું કહી શકાય કંપનીનું. આગળ એક સજ્જન બાજાર સ્ટાઇલ રિટેલ વિશે વિગત આપવા કહે છે. સ્ટોકમાં આજે 5%ની અપર સર્કિટ રહી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 25 ક્વાર્ટરમાં 377 કરોડ હતું તે વધીને 486 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2 કરોડ 7 લાખથી વધી 2 કરોડ 23 લાખ થયો છે. નેટ પ્રોફિટમાં થોડો વધારો થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 57% છે અને TTM 60% છે.
સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 33% છે. ટીટીએમ 35% છે. વિતેલા એક વર્ષમાં શેરહોલ્ડરોને 21% રિટર્ન આપેલું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 995 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 413 કરોડ છે. કંપની ઉપર કર્જનું બર્ડન છે તેવું સમજી શકાય. માર્કેટ કેપ 3073 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 404 રૂપિયા છે. 52 વીક હાઈ 427 રૂપિયા બનેલો છે. પી રેશિયો 113 છે, જે થોડો વધારે કહી શકાય. આરઓસીઈ 7.43% છે. આરઓઈ 5.16% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 44.80% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 1.69% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 5.94% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 47.55% છે. કંપની પ્રોફિટેબલ છે, પરંતુ થોડી રિસ્કી કહી શકાય. આગળની કંપની છે ક્રોસ લિમિટેડ. આ નાની કંપની મોટા વાહનના પાર્ટ્સ બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 139 કરોડ હતું તે વધીને 184 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 13 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 21% છે. ટીટીએમ 13% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 11% છે. ટીટીએમ 17% છે. વિતેલા એક વર્ષમાં શેરહોલ્ડરોને 27% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 56 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 458 કરોડનું છે. માર્કેટ કેપ 1307 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 202 રૂપિયા છે. 52 વીક હાઈ 238 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 22.60 છે. આરઓસીઈ 16.40% છે. આરઓઈ 12% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.57% છે. એફઆઈઆઈ પાસે 2.51% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 6.05% છે. પબ્લિકનું હોલ્ડિંગ 22.88% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જનનો સવાલ છે કે હું આવતા વર્ષે નિવૃત્ત થવાનો છું, તો મારે શેમાં રોકાણ કરાય તેવો સવાલ છે. તો નિવૃત્તિ સમયે કરવાનું થતું રોકાણ જે મારી દ્રષ્ટિએ હું સજેશન આપું છું, તો સૌથી પહેલા 20% જેટલું ઇન્વેસ્ટ અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડમાં કરવું જોઈએ, જે બેંક એફડીની સરખામણીએ થોડું રિટર્ન વધારે પણ આપશે અને કોઈ પણ પ્રકારનો લોકિંગ પીરિયડ આમાં હોતો નથી. ત્યાર પછીના 20% રૂપિયા જે હોય છે તે મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં રોકી શકાય. એટલે બંને થઈને 40% રોકાઈ ગયા. ત્યાર પછીના 20% રૂપિયા લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય, જે પ્રમાણમાં ઓછા જોખમી ગણી શકાય. ત્યાર પછીના 20% રૂપિયા મિડ કેપ અથવા મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય અને બાકીના વધેલા 20% રૂપિયા સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય, જે લાંબા ગાળાનું રોકાણ ગણીને રોકવા જોઈએ. અને આ રોકાણ કરતા સમયે જે બે બાબતનું ધ્યાન રાખવાનું હોય છે ને, તે એવું હોય છે કે સૌથી પહેલા તો ડાયરેક્ટ ગ્રોથમાં રોકવા જોઈએ, નહીં કે રેગ્યુલર ગ્રોથમાં. અને બીજું કે જે ઇન્વેસ્ટ ઇક્વિટી ફંડમાં કરવાનું થાય તે એક સાથે લમસમ ન કરી દેવું જોઈએ. પહેલા લિક્વિડ ફંડમાં નિવેશ કરીને તેમાંથી ધીમે ધીમે એસટીપી અથવા એસઆઈપી પદ્ધતિથી રોકાણ કરવું જોઈએ ઇક્વિટી ફંડમાં, અને ધીમે ધીમે દાખલ થવું જોઈએ, જેનાથી જોખમ ઘણું બધું ઘટી જતું હોય છે. તો આશા રાખું છું કે મારી વાત આપને પસંદ આવી હશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.